मच्छारदपूर्णचन्द्रविलसत्स्मेराननं श्रीहरे तुंगे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्दिर्यथा ताराभिर्विदुमर्चमानमरुधातैश्चन्दने कौस्तुमे हारै शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये। पूर्ण पुरुषोत्तम नारायण भगवान स्वामीनारायण स्थापित श्री लक्ष्मी नारायण देव हरि कृष्ण महाराज ना आश्रय सभा में उपस्थित भगवत स्वरूप शताब्दी प्रतिष्ठोत्सव प्रसंग ने अनुलक्षीने उपस्थित थયેલ भगवान स्वामीनारायण वचन में स्वरूप में नियम निश्चय ने पक्ष थी जोड़ायेला रहेला एवा भगवत कृपा पात्र सर्वे मोक्षभागी जीवात्माओं આજનો પ્રસંગ એ પ્રસંગની જો વાત કરીએ તો ઘણું બધું આપણે સમજવાનું, જાણવાનું, જોવાનું અને અનુકરણ કરવાનું છે. कोई पण कार्यनी शुरुआत करवी होय तो सामान्य रीते आ बधाई पासाने जेम आपणे तपासीए छीए एम आजे पण आ तमाम पासाने आपणे तपासवाना छे अने ए जो तपासीने कार्य करवामां आवे तो आ प्रसंगनी सफलता छे. भक्तजनों, समयनी बलिहारी छे. समयने बलवान कहेवामां आवे छे. समय समय बलवान है, नहीं पुरुष बलवान. काबे अर्जुन लूटियो वही धनुष वही बाण. आजे बे पंक्ति छे आपने घणुं बधुं शीखवी जाय छे. અને એ જે શું શીખવે છે એને જો સમજવું હોય તો સમયની બલિહારી છે. શાસ્ત્રોમાં ફક્ત બે જ શબ્દ લખ્યા હોય, બે જ વાક્ય લખ્યા હોય એવું નથી. ધર્મના સિદ્ધાંતો કોઈ એક બે લખ્યા હોય એવું નથી. अगाध समुद्र छे. ए समुद्रनी अंदर केटला मोजा छे, केटलुं पाणी छे, केटला लीटर पाणी छे एनी गणतरी करवी होय तो केवी रीते थई शके?
એની ગણતરી કરવી હોય તો તમે કેવી રીતે કરશો? ચાલો મને જવાબ આપો. બહુ સમજણપૂર્વકની વાત છે આ. અગાધ જ્ઞાન છે. જ્ઞાનને પચાવવું બહુ અઘરું છે. આપણે સવારથી સાંજ સુધી આખા દિવસમાં ભોજન કરીએ, એ ભોજનની અંદર આપણે ઘણું બધું ખાતા હોઈએ છીએ, પણ એની અંદરથી અઘરામાં અઘરું જો પચાવવાનું હોય તો શું? કોઈને પૂછવામાં આવે તો કોઈ કે ખીચડી પચાવવાની અઘરી પડે, કોઈને રોટલી પચાવવાની અઘરી પડે, કોઈને લાડુ પચાવવાના અઘરા પડે, કોઈને એમ પૂછવામાં આવે તો એમ કે ભાઈ ઘી પચાવવું બહુ અઘરું છે. પણ જો વિજ્ઞાનને પૂછવામાં આવે તો એ એમ કે છે કે સૌથી પચાવવા માટે થઈને અઘરામાં અઘરું જો કોઈ પણ તત્વ હોય, કઠણમાં કઠણ જો કોઈ પણ તત્વ હોય તો એ પ્રોટીન છે. વિજ્ઞાનના જે શિક્ષક હોય ને એમને પૂછી જોજો કે આ વાત સાચી કે ખોટી. એમ ધર્મની અંદર અનેક બધાય વસ્તુ તત્વો રહેલા છે. 9 પ્રકારની ભક્તિ રહેલી છે જે આપણે અંગીકાર કરીએ છીએ. આ 9 તત્વો આપણા શરીરની અંદર આવે છે, પણ એમાં જો કઠણમાં કઠણ જો કોઈ પણ તત્વ હોય તો એ આત્મનિવેદનની ભક્તિ છે. એને પચાવવી બહુ કઠણ પડે છે. એ જલ્દી પચી શકતી નથી. આત્મનિવેદનની ભક્તિ એને કહેવામાં આવે છે કે પોતાના મનના વિચારોનો ત્યાગ કરવાનો છે, પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર કરવાનો છે, પોતાની મરજીને તિલાંજલિ આપવાની છે, ભગવાનની મરજી પ્રમાણે ચાલવાનું છે. ભગવાનની મરજીની અંદર જ જેને સુખ માન્યું છે, પોતાની મરજીનો કોઈ ક્લાસ નથી, કોઈ અસ્તિત્વ નથી, કોઈ એનું પ્રાધાન્ય નથી. આવું મન મૂકીને કાર્ય કરવાનું આવે ત્યારે ભક્તિ થાય ને એ જે ભક્તિ એને આત્મનિવેદન ભક્તિ કહેવામાં આવે છે. વિચાર કરી જુઓ. આત્મનિવેદન ભક્તિ કોઈ સહેલી નથી. કેટલા દ્રષ્ટાંતો આત્મનિવેદી ભક્તના આપણને જોવા મળે, કેટલા મળે? આંગળીના વેઢે ગણાય જો જુઓ તો. ભક્તોની જ્યારે પરંપરા થતી હોય ત્યારે કોઈ ગિરધર ભગત, કોઈ નાથા ભગત ને કોઈ પેથા ભગત ને કોઈ ફલાણા ભગત ને કોઈ આ ભગત. ભગત તરીકે શબ્દ તો બધાની જોડે લાગે છે, પણ ભક્તની વ્યાખ્યાની અંદર જેના દ્રષ્ટાંત આપવામાં આવે છે એવા ભક્ત કેટલા ધર્મશાસ્ત્ર તમારી સામે છે. જેણે ભગવાનની ઈચ્છાને સ્વીકારીને પોતાની ઈચ્છાને જતી કરેલી છે એને જ પરમાત્માએ દ્રષ્ટાંતની અંદર મૂક્યા. એવા ભક્તોના નામ ઉદાહરણ તરીકે આવે છે, અને એવા કેટલા છે આખા સંપ્રદાયની અંદર આપણે વિચાર કરી જુઓ. બહુ વિચારને અંતે નિર્ણય કરજો, ઉતાવળ ન કરશો. તમે ધર્મનો, પોતાના જીવાત્માના કલ્યાણનો હેતુને સર કરવા આવ્યા છો. ભગવાન સ્વામિનારાયણે કલ્યાણને માટે આ ધર્મની સ્થાપના કરેલી છે. તો જે ધર્મ સ્વીકારીને આપણે આપણું કલ્યાણ કરવું છે, જે ફેક્ટરીની અંદર આપણે પ્રોડક્શન કરીને કાર્ય લઈને ફળ મેળવવું છે, એના મશીનો, એના સિદ્ધાંતો, એનું રો મટીરિયલ, આની જોડે આપણને કોઈ સંબંધ જ નથી. જો આની જોડે આપણે સંબંધ ન રાખીએ
અને કેવળ એક જ વાત ઉપર સંબંધ રાખીએ કે મને સારામાં સારો પ્રોફિટ થાય, તો પ્રોફિટ કોઈ દિવસ શક્ય બનવાનો નથી. લખી રાખો, આ બ્રહ્મ વાક્ય છે. તમારી ફેક્ટરીની અંદર કેટલા મશીનો છે તમને ખબર નથી. કયું મશીન કયા કામમાં વપરાય છે એની ખબર નથી. એ મશીન કયા સિદ્ધાંતથી ચાલે છે એ ખબર નથી. એમાં રો મટીરિયલ કયું વપરાય છે એ ખબર નથી. રો મટીરિયલનો પ્રોસેસ કેવી રીતે થાય છે એ તમને ખબર નથી. ફેક્ટરી નાખીને તો બેસી ગયા, પણ પ્રોડક્શન તમે લઈ શકતા નથી, એનો લાભ લઈ શકતા નથી. તો વિચાર કરી જુઓ કે જે કંઈ તમે કર્યું એ કેટલા ટકા તમને સક્સેસફુલ જાય, કેટલો લાભ તમને આપે. શૂન્ય આપે. કોઈ પણ કાર્ય કરવું હોય તો પરિપૂર્ણ એનું જ્ઞાન, એનો સિદ્ધાંત એને પચાવવું જોઈએ, અને પચાવ્યા પછી એનું અનુકરણ કરવું જોઈએ. અનુકરણ કર્યા પછી એને છોડવું ન જોઈએ. આ નિયમ નિશ્ચય પક્ષ કઈ એમને એમ શબ્દ નથી આવ્યા. આજે જ્યારે હું અંદર આવી રહ્યો હતો મંડપમાં, આવ્યા પછી સ્થાન ઉપર બેઠા પછી જ્યારે એક સ્વાગતની અંદર સ્વાગતને નિમિત્ત બનાવીને એક પદ બોલવામાં આવ્યું, કોડે આનંદ મારે ઘેરે શ્રીજી પધાર્યા. એ કાવ્ય લખનારના શબ્દોને તમે વિચાર કરી જુઓ. એમણે પોતાના શબ્દોની અંદર પોતાના ભાવ, મનના ઈચ્છા જે કંઈ હતું એને વ્યક્ત કર્યું છે કે આજે મારા હૃદયમાં એટલો બધો ઉમંગ છે કે આજે મારા ઘરે શ્રીજી પધાર્યા છે. શ્રીજી એટલે કોણ? શ્રીજી એટલે કોણ? શબ્દોના અર્થ તો વિચારો. બે શબ્દોને જુદા પાડો. હું અહીંયા પહેલા દિવસે મારે આવવાનું હતું, પત્રિકામાં લખેલું હતું, પણ વિટમણાઓ બધી ઘણી છે ને. કોકને વળી એમ થાય કે મહારાજ જવાના છે અને આ મહારાજ ત્યાં જશે ને અમારું નાક કાપશે, અમને તકલીફ કરશે, તાકે આપણે એક કામ કરો, એમને મને એવું કામ આપો કે આવતા અટકાવે. હવે આવતા અટકાવે. મહારાજે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે એક વાત લખી છે, અમારો જન્મ, અમારો સ્થાન, અમારી જે કાર્ય પદ્ધતિ એ કેવળ સ્વામિનારાયણના શબ્દને જ એ ગુલામ છે, બાકી કોઈની ગુલામ નથી. અમારે એકે એક શબ્દ ને એકે એક ક્રિયા સ્વામિનારાયણ ભગવાનની ગુલામ છે, બાકી કોઈની ગુલામ નથી. સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે આજે પણ અવાજ કરીને અમે કહી શકીએ એમ છીએ. પણ ભગવાન સ્વામિનારાયણની કલમ લખાણી છે કે રાજા અને રાજાના માણસો સાથે વિવાદ ન કરવો. આ કલમ અમને નડે છે, એટલા માટે અમે કોઈ બીજી વ્યાખ્યા કરવા માંગતા નથી. એક જ વ્યાખ્યા, આદેશ, રાજનો આદેશ, નો કોમેન્ટ. એની ઉપર કોઈ કોમેન્ટ નહીં. ઘણી વખતે પહેલાના રાજાઓ હતા ને, એનું એક દ્રષ્ટાંત મારે તમને આપવું છે. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયનું દ્રષ્ટાંત આપવું છે. એ દ્રષ્ટાંત એ છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થયા, ધર્મની સ્થાપના જ્યારે કરવામાં આવી, ત્યારે મેઘજીતને મગનીરામ જેવા કેટલાય નીકળી ગયા હતા. આ કથામાં આવશે, તમારે આવશે તો, અને વક્તા જો કહેશે તો આવશે. પણ કદાચ અત્યારે ન આવે તો આ સત્સંગી જીવનના પુસ્તકો તો તમારા ઘરમાં પસાવેલા છે. ગુજરાતી ભાષાંતર કરવામાં આવેલું છે વિદ્વાન શાસ્ત્રી હરિજીવનદાસજી, એમણે ભાષાંતર કરેલું છે. આપણે ઘરનું કોઈનું કહેવાની જરૂર નથી. એમાં લખ્યું છે જે ભાષાંતર છે એને ગુજરાતીમાં છે, અને એ આપણે સમજવાનું છે.
મને એક જણ કહે છે કે મહારાજ તમે આ સંસ્કૃત જાણતા નથી ને એટલે તમે આ ખોટે ખોટા અર્થ કરો છો. મેં કહ્યું ભાઈ મેં તો કોઈ અર્થ કર્યો નથી મારા મનથી. જે લખ્યું છે એને મેં વાંચી સંભળાવ્યું છે અને એની ઉપર હું પાલન કરું છું. મને કે મહારાજ તમે ધર્મનું પાલન કરતા નથી. મેં કહ્યું ચાલો મારો ધર્મ બતાવો, મારે શું પાલન કરવાનું છે. આચાર્ય પદ ઉપર બેઠા પછી, આચાર્યની પાઘડી મૂક્યા પછી, આચાર્ય તરીકે પૂજાવ્યા પછી, માન પાન અને હાર પહેર્યા પછી પણ એનાથી આચાર્ય બનાતું નથી. જો વાસ્તવમાં આચાર્ય બનવું હોય તો આચરણ અને આચરણને ધર્મનો પક્ષ એને પહેલો ખપે તો જ એને આચાર્ય કહેવામાં આવે, બાકી નહીં. વડતાલમાં એક દિવસ હું બેઠો તો રઘુવીર વાડીએ. મારી પાસે ઘણા બધા વ્યક્તિઓ આવતા હોય છે. એમાં અમદાવાદ કર્ણાવતી નગરી જે આપણું પ્રાચીન નામ છે અને એ નામને સ્વીકારીને અમદાવાદનું નામ જે બદલવું છે અને કર્ણાવતી નામ રાખવું છે એને માટે જે પ્રયત્નો થયા તે સંજોગોની અંદર હું તમને આ વાત કરી રહ્યો છું. અમદાવાદનું નામ કર્ણાવતી કેમ પડ્યું તમારામાંથી કેટલા જાણે છે? કર્ણાવતી નામ છે એ તો ખબર છે ને? હા કે ના બોલો, હા જવાબ મને આપજો. જો સાચું તમારે સમજવું હોય અને વાસ્તવમાં કથાનો આનંદ જોઈએ તો મારા પ્રશ્નનો જવાબ તમારે આપવાનો. અને નહીતર મને એમ લાગશે કે આ વક્તા બોલ્યા કરે ને શ્રોતા સાંભળ્યા કરે, ઘરે ગયા પછી તમે તમારા ઘરે અમે અમારા ઘરે, તો મજા ના આવે. મારા આવ્યાનો કોઈ અર્થ નથી. પ્રશ્ન તમે પૂછવામાં આવે ને જવાબ આપો એટલે મને સમજણ પડે કે તમે કેટલું જાણો છો. અમદાવાદનું નામ કર્ણાવતી પાડવું અને એ આપણું સ્વીકાર્ય કરવું એને માટેની હિલચાલ ચાલે છે એ તો ખબર છે ને. તો કર્ણાવતી નામ શા માટે છે એ કોઈ દિવસ કોઈએ વિચાર કર્યો? અમદાવાદમાં એક પ્રાચીન મંદિર છે, કર્ણમુક્તેશ્વર મહાદેવજીનું મંદિર છે અને એના નામ ઉપરથી કર્ણાવતી નામ પડેલું છે. આ જે મંદિર એનો જીર્ણોદ્ધાર કરવાનો હતો અને એના વ્યવસ્થાપકો આશીર્વાદનો પત્ર લેવા માટે થઈને એ મારી પાસે વડતાલ આવ્યા. જ્યારે મારી પાસે આવ્યા અમે બધા બેઠા હતા, ધર્મની વાતો ચાલતી હતી. એમાં એમને એક પ્રશ્ન કર્યો કે પ્રશ્નની અંદર એમણે એમ પૂછ્યું કે મહારાજા ભાગવતજીની અંદર એમ લખવામાં આવે છે કે કળિયુગ વ્યાપ્ત થશે, કળિયુગ આવશે ત્યારે આવું થશે, તેવું થશે, ફલાણું થશે, ઢુકડું થશે, બધું વર્ણન લખ્યું છે. બહુ લાંબી ચર્ચા નથી કરતો અત્યારે હું, પણ આ બધું જે લખ્યું છે તો આ જે કળિયુગનું જે વર્ણન લખ્યું, કળિયુગ આવશે એવું જે લખ્યું, આપણે અહીંયા પલાણાની અંદર 2-3 વર્ષ થયા કે નહીં, વાત્રક, ત્યાર પછી શેઢી, મેશ્વો, આ બધી નદીઓમાં જ્યારે પૂર આવેલું ત્યારે અહીંયા પાણી આવેલું કે નહીં? અમારે વડતાલની ભાગોળમાં આવ્યું હતું એટલે મને ખબર છે. વડતાલની ભાગોળમાં પાણી હતું, બામરોલી ગામમાં પાણી ભરાઈ ગયું હતું, નહેરોની અંદર બધે પાણી હતું, ખેતરમાં પાણી હતું, જળબંબાકાર હતું. તમારી જ પાડોશની અંદર અહીંયાથી થોડાક આગળ તમે ચાલો એટલે માતર અને આ બધા ગામડાઓ પાણીની અંદર હતા. આવી સ્થિતિ હતી કે નહીં? આ પાણી આવ્યું કઈ બાજુથી? આ બાજુથી આવ્યું કે આમથી આવ્યું? આમથી આવ્યું કે આમથી આવ્યું? 4 દિશા છે ને 4 ખૂણા છે. તમને ખબર હતી ને કઈ બાજુથી પાણી આવ્યું કે નહીં? રાતે ઊંઘમાં ગયું.
હવાર જાગ્યા ત્યારે ખબર પડી કે પાણી આવ્યું, પણ પાણી હંમેશા ઊંચાણના ભાગમાંથી નીચે આવે છે. ઉદ્ગમ સ્થાન જે છે ત્યાંથી પાણી તમારે તરફ ફોર્સ કરીને આવે છે. જ્યારે અતિવૃષ્ટિ ત્યાં થાય ત્યારે અહીંયા પાણી આવે છે. દરિયાનું પાણી કોઈ દિવસ આવ્યું કરે નહીં તો દરિયો 360 દિવસ એની અંદર ભરતી ઓટ ચાલ્યા જ કરે છે. એ પાણી કોઈ દિવસ અહીંયા આવે છે ખરું? મૂળમાંથી પાણી આવે છે, મુખમાંથી પાણી આવતું નથી. પણ આ સિદ્ધાંત આપણે વિચાર કરીએ ને ત્યારે અહીંયા થોડો સિદ્ધાંત ખોટો પડે કે લાડવા જોઈને મુખમાંથી પાણી આવે. લાડવા જોઈને મુખમાંથી પાણી આવે, મૂળમાંથી પાણી નથી આવતું. આવે કે નહીં આવે? વિચાર કરીને કહો મને. અહીંયા લાડવો નથી હા, અને આ લાડવો એવો છે કે લક્કડ કા લાડુ, ખાય બી પસ્તાય ન ખાય બી પસ્તાય. આ ધર્મનો લાડુ છે, પચવવો બહુ કઠણ છે. હું એટલા માટે આ દ્રષ્ટાંત આપીને હું થોડુંક આજે કહું છું. એનું કારણ છે કે કાલે ખબર નહીં, આવતીકાલે મને હુકમ આવે અને આવવાનું ન થાય પછી વાત રહી જાય તો. ફિલ્ડની અંદર જ્યારે બેઠો હોય પ્લેયર અને મેચ ફિક્સિંગ કરનારો ન હોય તો એ સારી રીતે રમે, એમાં કોઈ દિવસ ના નથી. આપણે મેચ ફિક્સિંગ કરવી જ નથી, એ નક્કી વાત છે. એટલા માટે હું તમને આ સમજાવું છું કે પાણી જ્યારે ઉપરથી, જ્યારે ઉપરવાસમાંથી જ્યારે હેઠવાસમાં જ્યારે પાણી આવતું હોય, તમને ખબર છે કે નદીનો પ્રવાહ આ રીતે વળે છે. એમાં કોઈએ વચ્ચે પથ્થરો મૂક્યો એટલે પાણીએ વહેણ બદલ્યું અને આવે બીજી બાજુથી. પણ ઉપરવાસમાંથી નીચે આવે, નીચેથી કોઈ દિવસ ઉપર પાણી જાય નહીં. અને જતું હોય તો એ જનારાને મારે બિરદાવવા પડે. પંપનો કોઈ આશરો લીધા સિવાય, પંપનો આશરો લીધા સિવાય આપણે ઉર્ધ્વ ગતિ કરવાની છે. અને આપણી પાસે પંપ છે નહીં તો આપણે કઈ બાજુ જવાના? પાણી ઉપરવાસમાંથી હેઠેવાસ જ જાય, એમાં કોઈ શંકા ન પડે. પાણી ટીવીમાં દેખાય છે ને, હમણાં મેં જોયું, મારી નજર તો ફરતી જાય છે. શું કલાકાર! ખરેખર મારે જે કહેવું છે એ છે કે અધોગતિની અંદર પાણી આવે છે અને એને આપણે રોકવાનો પ્રયત્ન કરીએ તો કે એની અંદર ડેમ બાંધી દો વચ્ચે એટલે પાણી બંધ. પણ ડેમ બાંધ્યા પછી વહેણ બદલાય તો એની આપણે પાસે કોઈ ઉપાય નથી. અને પાણીનો ફોર્સ જ્યારે આવે ત્યારે ભલભલા ડેમ પણ તૂટી જાય છે. પણ એક નાનું એવું નાવ હોય તમારી પાસે અને એ નાવમાં બેસીને ઉપરથી નીચે જનારો ધસમસતો પ્રવાહ હોય, પણ જો તમે સાચા ખેવૈયા હો, સાચા નાવ ચલાવનારા નાવિક હોય તો એ નાવના આધારે તમે ઠેઠ ઉપર સુધી જઈ શકો. આપણા ભારતની અંદર સાહસ કરનારા આપણા જે ભારતીયો અજોડ છે, એની કોઈ દિવસ જોડ જોવા મળે નહીં. પણ એ ગુપ્ત સાહસ કરે, પ્રત્યક્ષ સાહસ ન કરે, ગુપ્ત સાહસ કરે. પ્રત્યક્ષ સાહસ કર્યું એક જણે કે જેણે ગંગા સાગરથી ગંગા નદીના પ્રવાહની અંદર સામે પૂરે, સામે પ્રવાહે એ બોટ લઈને ઠેઠ ઉપર સુધી પહોંચ્યા છે. પણ ઠેઠ તો નથી પહોંચી શક્યા, એ પણ હકીકત છે. વિચાર કરી જુઓ, માયાનો પ્રવાહ, માયાનો પ્રવાહ. લાલજી મહારાજે માયાની એક વ્યાખ્યા કરી. આજે અમને આનંદ છે કે અમે જે શિક્ષણ આપેલું છે એ શિક્ષણ બોલે છે. માયા, માયા એટલે એમણે શબ્દ એક વાપર્યો ને એને માટે તમને બધાને સમજાવ્યું, ભ્રમણા. માયા એટલે ભ્રમણા, સત્ય નથી પણ ભ્રમ થાય છે. અને માયા ઉપરથી માયાવી શબ્દ પડ્યો, અને માયાવી એ કોને લાગુ પડે? એ વિશેષણ છે. જ્યાં જ્યાં તમને ભ્રમણા થતી હોય ત્યાં બધે માયાવી શબ્દ લાગુ પડી જાય. કોઈ કાર્યને વિશે, કોઈ વસ્તુને વિશે,
જ્યાં જુઓ ત્યાં માયાવી શબ્દ લાગુ પડે. પણ માયાનું બંધન એવું છે, એનું એટ્રેક્શન એવું છે કે એની અંદરથી બહાર નીકળી શકાતું નથી. એનો એક દાખલો તમને આપું. તમે અહીંયા ઊભા રહો, એક હાથમાં દડો લો, દડાને આકાશમાં ઉછાળો. હાથમાં બંદૂક લો, અહીંયા ઊભા રહો ને આકાશમાં ગોળી છોડો. તમે જેટલા ફોર્સથી, જેટલા પાવરથી તમે એને ઉપર આકાશમાં છોડશો એ ઉપર જશે, પણ પાવર જ્યારે ઓછો થશે એટલે તરત ઉપરથી નીચે આવશે. ન આવ્યું હોય એવું બન્યું છે ખરું? એક જ વસ્તુ બની કે રોકેટ મોકલ્યું, એ પાછું ન આવ્યું. આવ્યું? આવ્યું. તમે ના કેમ પાડી શકો છો? પ્રકૃતિના નિયમથી વિરુદ્ધ કેમ ચાલી શકો છો? અહીંયાથી રોકેટ મોકલ્યું, ઠેક ચંદ્ર ઉપર મોકલ્યું, ત્યાં સુધી મન ફાયું, ત્યાં સુધી રહ્યું. પછી જાણ્યું મુક્ત વાતાવરણ છે, ગુરુત્વાકર્ષણનું કોઈ બળ નથી. મુક્ત વિહાર કરવા લાગ્યા, પણ મુક્ત વિહાર કરતા કરતા માયાવી આંચળો આવી ગયો, ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર પડખે આવી ગયું. એવું ચુંબક થયું કે ઉપરથી સ્કાયલેબ પડ્યું તો ભલભલાના હાજા ગગડી ગયા હતા. તે દિવસે યાદ કરો દિવસ. સ્કાયલેબ પડવાનો તો બધાને ફફડાટ હતો કે અહીં પડશે, કहीं પડશે, કहीं પડશે, કहीं પડશે. અમેરિકાની નાસા કંપની હતી આવડી મોટી, એને પણ ફફડાટ હતો કે આ પડશે તો શું થશે. ખ્યાલ છે તમને બધાને? પેપર વાંચો છો ને? આ ભ્રમણાની વાત છે કે માયાના ગુરુત્વાકર્ષણની અંદર જ્યારે એ આવી જાય પદાર્થ, માયાના ગુરુત્વાકર્ષણની અંદર પદાર્થ આવી જાય ત્યારે ભલભલા હોય, પણ એ ખેંચાઈને આવે, અને ખેંચાઈને આવે તો ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર બિંદુ ક્યાં? ભૂમિગત છે. આ જમીનની અંદર એવી તાકાત છે કે જે એને આકર્ષણ કરે છે, એનાથી છોડી શકાતું નથી. આવી સ્થિતિ, એમાંથી વળી આપણે ઉપર જવાનું છે, સામાપુરે જવાનું છે, આ ફોર્સની સામે અક્ષરધામમાં જવાનું છે, અને અક્ષરધામમાં ગયા પછી પાછું આવવાનું નથી. આને આપણે મુક્તિ કહીએ છીએ. વિચાર કરી જુઓ કેવી રીતે જવાય ને કેવી રીતે થાય શક્ય. વિચાર કરી જુઓ. હજી તો આપણે ભ્રમણામાં ફર્યા કરીએ છીએ, માયામાં હજી આપણે છીએ, અને એ માયા કેવી છે એનું દ્રષ્ટાંત મારે તમને સમજાવવાનું છે, જે આપણા સંપ્રદાયમાં બનેલો દાખલો છે, અને એ જ વાત ઉપર હું તમને પાછો લઈ આવું છું. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય એ દિવસે હતું, એટલા માટે હતું કે અનેક જીવોના કલ્યાણ માટે, ઉર્ધ્વગતિ કરવા માટે થઈને એમનું પ્રાગટ્ય હતું. ધર્મની ધુરા સંભાળીને ભગવાન સ્વામિનારાયણે આ સ્વામિનારાયણ ધર્મની જ્યારે એક પ્રચલન શરૂ કર્યું, ત્યારે એમને માટે એમ કહેવાતું કે જીવન મુક્તા તરીકે એક પંથ શરૂ કરેલો છે. પોતાની જાતને ભગવાન કહેવરાવે છે, પણ વાસ્તવમાં ભગવાન છે કે નહીં એવા મતવાદીઓ એની પરીક્ષા લેવા તૈયાર થયા, અને પરીક્ષા લેવા જઈને કાન ભંભેરણી કરે. કોને? રાજાને. રાજા જે છે એની કાન બંબેરણી થાય, રાજાને કાન બંબેરણી થાય એટલે રાજા વાજાને કહેવાય મારાથી. આ તો લોકવાયકા છે બધી. આનું કારણ શું? કે સત્યથી હંમેશા બે દૂર જ હોય. એ કર્ણોપકર્ણ ચાલનારા છે. જેમ ઓલી અંતરવેલ ચાલે ને, એ અંતરવેલને મૂળ્યું ન હોય, પણ આખા ઝાડ ઉપર એવી પ્રસરેલી હોય, એ પરોપજીવી હોય. એને પોતાની પાસે પોતાની બુદ્ધિ નથી. પોતાની બુદ્ધિ હોય તો એને દેખાય નજરે કે અહીંયા મારું મૂળ છે, અને આ મૂળ કપાશે તો મારું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. એને દેખાશે, પણ એની મૂળ્યું જ નથી. રાજા હંમેશા એના વજીરો, એના કાર્ય કરનારાઓ, એની દ્રષ્ટિથી જોનારા છે. રાજા પોતાની દ્રષ્ટિથી જોનારા બહુ ઓછા છે. ન્યાયી એવા રાજાઓ ઓછા છે કે રાતે નગર ચર્ચા જોવા પોતે નીકળે અને સત્યનો પારખું કરે.
રાજગાદી ઉપર બેસીને પારખું કરનારા તો હજારો મળે, પણ નગર ચર્ચા જોઈને પારખું કરનારા રાજાઓ તો વાસ્તવમાં રાજા છે, બાકી રાજા નથી, એ તો પ્રજાના ભક્ષક છે. પ્રજા, આજની પ્રજા કેટલી હાડમારી બેઠે છે. એ હાડમારીની અંદર જો આવીને જીવવાનું થાય ત્યારે ખબર પડે, પણ એની અંદર કોઈ બેસનાર નથી, એની કોઈ ખબર જોનાર નથી. વોટ આવે ત્યારે બરાબર ઇલેક્શન આવે ત્યારે વોટ આપો, વોટ આપો, આમ કરીશું તેમ કરીશું, આ ચાલુ થઈ જાય. હું કોઈની ટીકા કરવા ઉભો નથી થયો, ટીકા કરવા બેઠો નથી, પણ એક નગ્ન સત્ય છે કે રાજાનું કર્તવ્ય છે કે એને પોતાની આંખે જોવું, અને એ જ્યારે પોતાની આંખે ન જોતા હોય ત્યારે એના આંખોના ચક્ષુદ્વાર ખોલવા એ અમારા ધર્માચાર્યોનું કામ છે. અને એ કાર્ય બજાવવા માટે એની વિરુદ્ધ ન પડાય, એની વિરુદ્ધ ન પડાય, એને સમજાવીને કામ લેવું જોઈએ, એને સત્ય બતાવવું જોઈએ. અને સત્ય બતાવવા માટે થઈને ધીરજ, ધૈર્ય એ રાખવું પડે, એમાં શંકાને સ્થાન નથી. આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. અને એટલા માટે ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું કે રાજા અને રાજાના માણસો સાથે વિવાદ ન કરવો. આ કલમ ટાંકી એમને નથી ટાંકી. હું એ વાત તમને સમજાવવા માંગુ છું કે ભગવાન સ્વામિનારાયણ પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા. આજે તમારી કથામાં કયો પ્રસંગ હતો? કથા સાંભળી હોય એ મને કહો. હું તો હતો નહીં, પણ મેં પૂછી લીધું કયો પ્રસંગ હતો, એટલે મને ખબર પડી ગઈ છે કે આ પ્રસંગ હતો. પણ જેને સાંભળી છે એને હું પૂછું છું આજે કયો પ્રસંગ આવ્યો તો મને કહેશો જરા. આજે ભગવાનના બાલ ચરિત્રોનો પ્રસંગ હતો, કાળીદત્ત વધનો પ્રસંગ હતો. મને એક પ્રશ્નનો જવાબ આપો કે કાળીદત્તનો વધ કરનાર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બાળ સ્વરૂપ. આજે તો બાળ સ્વરૂપની બોલબાલા છે. બાળ સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે, પણ એટલું લાડકું થઈ ગયું. એમનું નાનપણનું નામ હતું ઘનશ્યામ મહારાજ. લાડ પ્યારની અંદર એને ઘનો કહેવામાં આવે, અને આજે તો ઘનાની વ્યાખ્યા કરું ને તો આપણને હસવું આવે કે આ શું ઘનાની કંબકતી કરે છે લોકો. કોઈ વસ્તુ જાણતા નથી. સત્ય શું છે, અસત્ય શું છે, શું કરવું જોઈએ એ જાણતા નથી. એ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજને મારવા માટે, એનો સંહાર કરવા માટે અસુરોનો જે મુખ્ય લીડર એ કાળીદત્ત આવીને ઉભો રહ્યો છો. એવો એને વિચાર કર્યો કે મારે આ કોઈને કરવું હોય કે કોઈનો નાશ કરવો હોય તો મારે વળી કઈ હાથ બગાડવા નથી. મારે કે એક કામ કરો, મોટું સ્વરૂપ લઈ અને આંબાના ડાળ ઉપર પડતું મૂકું, એ આંબાનું ડાળ ભાંગીને એની ઉપર પડે, એ ડાળ એને વાગે ને ઘનશ્યામ સ્વાહા પરિપૂર્ણ અચ્યુતમ કેશવમ થઈ જાય. એનો જય બોલો જય થઈ જાય, પૂરું, કાંઈ બચે નહીં. અને આપણો અસુર આ દેવતા છે, આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આપણું જે સામો દુશ્મન છે, એની સમાપ્તિ થઈ જાય. ભાઈ આંબા ઉપર પડતું મૂક્યું, પણ ભગવાનની કૃપા, તે ભગવાનની કૃપા ને પોતાની ઈચ્છા શક્તિ, પુરુષોત્તમ નારાયણની નારાયણી શક્તિ, એની સામે ઓલો અસુર હતો ને એ સ્વાહા થઈ ગયો પોતે. પણ ઘનશ્યામ મહારાજનું કાંઈ કરતા વાળ વાંકો ન થયો. તે દિવસે કોઈ કહેવા આવ્યું હતું કે ભગવાન છે? આ એમની શક્તિથી ભગવાનપણાનું ચરિત્ર એ એમણે બતાવેલું છે. અસુરનો નાશ થયો છે. એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા પછી એ જ બાલ સ્વરૂપ ઘનશ્યામ જ્યારે વન વિચરણની અંદર નીકળ્યા ને વન વિચરણ કરતા કરતા જ્યારે સૌરાષ્ટ્રની ધરતીમાં આવ્યા, ગુજરાતની ધરતીમાં આવ્યા, ગુજરાતની અંદર આવીને આ પ્રાંતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું, ધર્મની સ્થાપના કરી, અને એક જ્યારે એમણે પંથ શરૂ કર્યો, એક ધર્મ શરૂ કર્યો, એક માર્ગ શરૂ કર્યો, એક સિદ્ધાંત શરૂ કર્યા જીવાત્માના કલ્યાણ માટે. એટલે જીવન મુક્તા કહેવાયા, અને જીવન મુક્તાનું નામ પડ્યું. અને જે અસુરો હતા એને તરત તેલ રેડાયું, એને રાજાના કાન ભંભેરણી કરી. એની અંદર ત્યાં ભાવનગરના વજયસિંહજી મહારાજ, એનું નામ બાકાત કેમ રહે? એની કાન ભંભેરણી કરી. હું ત્યારે એ વજયસિંહજી મહારાજના મને કહે,
આ કાલ હવારનો ઉઠેલો જીવન મુકતા પોતાની જાતને ભગવાન કહે છે પરીક્ષા લેવા મોકલો. પરીક્ષા લેવા રવાના કર્યા કોને? લાડુદાનજીને. દેવી પુત્રના જીભે તો સરસ્વતી હોય અને એ દેવી પુત્ર સત્ય કે સત્ય સિવાય કઈ ન કે, પણ આજના દેવી પુત્ર અસત્યને સત્ય કહેનારા નીકળે. હો, એમાં શંકાને કોઈ ક્ષા નથી. કોઈ ખોટું લગાડતા નહીં. નગ્ન સત્ય કહું છું. અને જો સત્ય કહેવાની જો તમારી હિંમત હોય તો મેદાનમાં આવો, સત્ય જુઓ અને સત્ય કહો તમે, ત્યારે તમને ખ્યાલ આવે. એ લાડુદાનજી મનમાં એમને સંકલ્પ કર્યો કે ભગવાનપણાની પ્રતીતિ કરવા માટે આ મારા જે સંકલ્પ છે એ જો સિદ્ધ કરે તો હું માનું કે ભગવાન સાચા. એ લાડુદાનજી શરીર ઉપર લાખો ને કરોડો રૂપિયાના આભૂષણો છે. છડી, છત્ર અને ચમ્મર, જેના સાથે રાજચિહ્ન લાગે એવા રાજકવિ એ લાડુદાનજી ત્યાંથી સ્વારીની અંદર વાહનમાં હાથી, ઘોડા, પાલખી જે કઈ હશે એમાં બેસી અને એ ગઢપુરમાં આવ્યા છે. અને ગઢપુરમાં આવ્યા પછી એ લાડુદાનજીએ મનમાં રસ્તામાં જે કરેલા સંકલ્પ હતા કોઈને કીધા સિવાય કોઈને ખબર નથી, પણ જેવા ત્યાં સભાની અંદર ભગવાન શ્રીહરિ બેઠા છે દરબારમાં પ્રવેશ કર્યો અને એક એક ડગલે ને પગલે એમના બધા સંકલ્પની પૂર્ણતા થવા માંડી. એ મંચ ઉપર ભગવાનની સન્મુખ આવીને ઉભા રહ્યા. કહે છે ભગવાન હું તમારો દાસ. પરીક્ષા પૂર્ણ થઈ, કહેવાની જરૂર નથી પડી ત્યારે એમણે લાડુદાનજીએ આ શબ્દ લખ્યા, સહેજાનંદ સુજાણ ભેટી ભ્રમણા ભાંગી રે. એમની ભ્રમણા ભાંગી ગઈ. પરીક્ષામાં ભગવાનને ભગવાનપણાની પ્રતીતિ જ્યારે એમને થઈ અને જ્યારે ભગવાનને જોયા છે ને સમજ્યા છે ને ઓળખ્યા છે ત્યારે લાડુદાન કહે છે કે આજે તો મને હવે બ્રહ્મ મળ્યું છે, જ્ઞાન. હવે મારે આ કાંઈ ન ખપે. સાથે આવેલા જે હતા એને ઉતારી દીધા તરત. જે કડા ને બાજુ બંધ ને ઇત્યાદિ અલંકારો જે હતા બધાએ ભરીને આપી દીધા કે વજયસિંહજી મહારાજને કહેજો હવે કે હવે લાડુદાન તમારો નથી. આ તો બ્રહ્માનંદ છે. બ્રહ્મનો જે આનંદ છે, ભગવાનની પ્રાપ્તિનો જેને આનંદ છે, આ એનો વૈરાગ્ય જાગી ઉઠ્યો. એ દેવી પુત્ર એને મોહ માયાની માયાજાળની ભ્રમણા ભાંગી ભગવાનના મિલાપથી અને એ અહીંયા આગળ આવી અને આજે બ્રહ્માનંદ નામથી ભગવાનના આશ્રિત બનીને દીક્ષિત બનેલા છે. એ બ્રહ્માનંદ સ્વામીના કાવ્યો તમે વાંચો. એ કોઈ દાડો એમ લખે કે ના અહીંયા આમ છે ને અહીંયા આમ છે, એની વાત મોડી હોય ખરી એટલું તો વિચાર કરો. પણ આ તો એની વાતમાં હવે આપણે ડખા ગોતતા થયા. આપણી ભ્રમણા ભાંગી નથી, એની ભ્રમણા ભાંગી ગઈ. આજે એ શબ્દને યાદ કરીએ તો આજે જ્યારે કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા, આ જો આપણા જો ભગવાન આપણે ત્યાં પધાર્યા હોય જો આપણી ભ્રમણા ન ભાંગે, આજે જો આપણે બ્રહ્મ આનંદની અંદર જો સ્નાન ન કરીએ તો વિચાર કરજો આ બધું કરેલું નકામું છે. આપણે તો એ કરવાનું છે. સત્ય હકીકતને જીરવવી કઠણ છે. સત્ય હકીકતને અપનાવવી કઠણ છે. અને સૌથી વધારે કઠણ તો સત્ય હકીકતને આપણી પાસેથી જવા ન દેવી, એ બહુ કઠણ છે. લાલજી મહારાજે વાત કરીને કે જ્યારે અમે સત્યનો ધર્મનો પક્ષ રાખી અને અમે જ્યારે કાર્ય ઉપાડ્યું છે ધર્માચાર્ય તરીકે અમારી ફરજ એ અમે બજાવીએ છીએ.
આ પદ ઉપર બેસવાના 1 કરોડ કે 2 કરોડનો કોન્ટ્રાક્ટ થતો હોય 1 વર્ષનો, 18 વર્ષ સુધી અમે જે કામ કર્યું છે ને હવે પછી જ્યારે એમ કહેવામાં આવે કે 6.5 કરોડ રૂપિયા તમે લઈ લો અને તમે ચાલ્યા જાઓ, હવે હું એને શું જવાબ આપું? સમાધાનના નામે પેપરોની અંદર છપાય છે કે આટલા આટલા અધર્મના કામ કર્યા, એટલા માટે અમે એમને પદભ્રષ્ટ કરીએ છીએ. આ તો શબ્દોની મારામારી છે. ઘણા હરિભક્તોને દુઃખ લાગે છે. મારે કહેવું પડે છે કે ભાઈ તમે દુઃખ ન લગાડશો. એ જે શબ્દ કહે છે એ શબ્દનો અર્થ તમે સમજ્યા? પદભ્રષ્ટ શબ્દ કોને માટે લાગુ પડે? મને 18 વર્ષ આ સંપ્રદાયમાં આચાર્ય પદ ઉપર આવીને કામ કરતા થયા છે. મારા પિતાશ્રી હતા, એમના પિતાશ્રી હતા, બધા હતા. આ સંપ્રદાયનું જે ઘરાણું હતું, આ સંપ્રદાયનું એક ઘરાણું હતું. આજે હું એને છાતી કાઢીને નામ લઈને હું કહું, આચાર્યની સામે સિદ્ધાંત માટે થઈને માથું ઊંચકવાનું પણ કામ કરનારા હતા હરિબલદાસ શાસ્ત્રી. પણ સિદ્ધાંત માટે, સિદ્ધાંતથી બહાર નહીં. એમનું એક લખેલો પત્ર હજુ આજે મારી પાસે મોજૂદ છે. ખરેખર ધન્યવાદ ઘટે છે એ વ્યક્તિને. હું ભૂલતો ન હતો, એ આ ગામના જ હતા. એને હજારો ધન્યવાદ ઘટે છે. એને તે દિવસે લખ્યું હતું, ક્યારે કે સંતોને જ્યારે આસન ઉપર મકાનોની અંદર ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન આપવાનું હતું, એ વખતે એમણે લખીને આપ્યું હતું કે મહારાજ તમે અમને કનેક્શન આજે લાઇટનું આપશો તો કાલે ઉઠીને અહીંયા આગળ છે તે ટીવી ને રેડિયા આવશે અને સંતો વંઠી જશે. આ તે દાડે એને લખ્યું, માટે તમે ના આપો. એને વિરોધ કર્યો હતો. પણ બહુજન સમાજ હતો કે ના, અમારે જોઈએ, અમારે જોઈએ. લોકશાહી, મેજોરિટી. એ મેજોરિટી આવી તો આજે ટીપ ટીવીના રેડિયા તમારે ત્યાં જોઈએ એટલા વાગે છે સંતોના આસનમાં. તમને પૂછો કે ભાઈ શાને માટે? તો કે અમે તો ધાર્મિક જોઈએ છે બધું. હવે કેટલું ધાર્મિક જોવાય છે? ઓચિંતો છાપો મારો. અમે અનુભવ કર્યો, હરિભક્તોની કમ્પ્લેન આવી કે મહારાજા સંતોના વર્તનની ઉપર કંઈક અંકુશ મૂકો. ત્યારે અમારે ન છૂટકે કહેવું પડ્યું કે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ અમારે કેમ ચલાય? મહારાજે લખ્યું, કોઈની ગુપ્ત વાત બહાર ન પાડવી, કોઈનું ખાનગી હોય ને એને બહાર ન પાડવું. એટલે અમે જાણીએ પણ છતાંય અમારાથી કહેવાય નહીં. પણ એક વાત છે, અંકુશ તો અમારે મૂકવાની ફરજ પણ છે પાછી. હવે એને માટે અમારે એને બોલાવીને 2 શબ્દ કહેવા હોય તો તમે મને પુરાવો આપો, ત્યારે અમે વાત કરીએ. એટલે હરિભક્તો કહ્યું કે લ્યો મહારાજ આ પુરાવા. હવે પુરાવા આવીને જ્યારે પુરાવા જોયા ત્યારે અમને એમ લાગ્યું કે ખરેખર અંકુશ મૂકવાની જરૂર છે. જાણતા હતા પણ સાધન નહોતું એટલે મિથ્યા આરોપ મૂકવો નહીં. ભગવાનની આજ્ઞા હતી એટલે અમે મિથ્યા આરોપ મૂક્યો નહીં. પુરાવા આવ્યા એટલે અમે શરૂઆત કરી. અમે શરૂઆત કરી એટલે નીચે પાણીનો રેલો આવ્યો. એટલે હવે કહે છે કે અમારે આ આચાર્ય નથી જોઈતો. એ કહે છે ને પદભ્રષ્ટ કર્યા છે, પણ કયા પદ ઉપરથી ભ્રષ્ટ કર્યા છે એ તમને ખ્યાલ છે? અત્યાર સુધી ધર્માચાર્ય તરીકે રહીને અધર્મનું આચરણ કરનારાની સામે અમે પગલા નહોતા લઈ શકતા. એ પદ ઉપર બેઠા હતા, ત્યાંથી અમને ભ્રષ્ટ કર્યા છે. અને આજે અમે ધર્મના પક્ષમાં આવીને બેઠા એટલે અમે આજે અહીંયા આવ્યા છીએ. અમે ત્યાં નથી, ત્યાંથી પદભ્રષ્ટ થયા છીએ. અમે એમની દ્રષ્ટિએ ચોરની ગેંગમાંથી અમે છટક્યા અને અમે પોલીસની ગેંગમાં આવ્યા અને આજે અમે અમારા કર્તવ્યમાં આવ્યા છીએ. અમે ત્યાંથી પદભ્રષ્ટ થયા, અહીંયા નહીં. એ કે અમારી ગેંગમાંથી તમને કાઢ્યા તો સારું થયું, અમારે એટલું પાપ કર્મ કરવું ઓછું થયું. હવે આપો જવાબ મને.
તમારા આગેવાન હરિભક્તોને પુરાવા મેં બતાવેલા છે. પૂછી લેજો આગેવાનો જે મારે ત્યાં આવ્યા હતા, પુરાવા જોઈને બેઠા છે. મારો એ જ તમને સંદેશ કહેવાનો છે કે આચાર્યની પાગ મૂકવી, આચાર્ય તરીકે બેસવું. ઘણાને એમ થાય કે મહારાજા બીજાને બેસાડી દીધા. હું તો કોઈ બેસાડ્યા જ નથી કોઈને. તમે માનો છો એને બેસાડ્યા છે? આખા સત્સંગીને પૂછો, સત્સંગ સમાજને પૂછો. અરે એને બેસાડવાની વાત જવા દો, એ તો આચાર્યની વાત તમે કરો છો. આચાર્યના પદ માટેનો વિવાદ છે. એ બધા વાદને વિવાદને મૂકો એક બાજુ. સબ ટીવી જુઓ છો ને બધા? સબ ટીવીમાં સ્વામિનારાયણ સિરિયલ આવે છે ને, સ્વામિનારાયણનું પાત્ર ભજવનાર આવે છે ને. જો એ સ્વામિનારાયણને તમે પગે લાગો છો ખરા? હામો મળે તો તમે પગે લાગો ખરા? રામાયણની સિરિયલની અંદર જે રામનું જે પાત્ર જેને ભજ્યું છે એ આવીને ઉભો રહે, તમે પગે લાગો ખરા એને? ડીએસપી ને આઈજી ને બધાનો છે તે ડ્રેસ પહેરીને સિનેમાની અંદર જેને કામ કરેલું હોય એ અહીં આવીને એમ કે હું તો આઈજી હતો ને ડીઆઈજી હતો અને હું તો મેં આમ કર્યું તેમ કર્યું. શું કોઈ પોલીસ વાળા એને સેલ્યુટ મારશે? જેવું એ છે એવું આ તું જ છે. સહજાનંદ સુજાણ ભેગી બેટી ભ્રમણા ભાંગી. આજે ભગવાન મને ભેટી ગયા છે. આજે ભગવાન મને મળ્યા છે. મારી તમામ ભ્રમણા ભાંગી ગઈ. શ્રીજી મહારાજની આજ્ઞા એ મારે માટે સર્વોપરી છે. યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિર ભવતી. આ ધર્મશાસ્ત્રનો સિદ્ધાંત છે. તમે બધા ગઢપુર ઘણી વખત જાઓ છો ને? રસ્તામાં ધંધુકા પછી બરવાડા સુધી પહોંચતા વચ્ચે એક મહાદેવજીનું મંદિર આવે છે અને બોર્ડ તમે વાંચ્યું હશે, ભીમનાથ મહાદેવ. ભીમનાથ તમે વાંચ્યું હશે નામ. એ ભીમનાથ મહાદેવજીની ઉત્પત્તિ વિશે તમે પુરાણની આપણી કથા છે, મહાભારતના સમયની કથા છે. અર્જુનજીના વિશ્વાસે કરીને ભીમે કરેલી મશ્કરી હોવા છતાંય પણ ભગવાનનું પ્રાગટ્ય થયેલું છે. આ વિશ્વાસથી ભ્રમણા ભાંગી પરમાત્મા મળ્યા છે. જ્યારે અહીંયા તો આપણને પ્રત્યક્ષ પરમાત્મા મળેલા છે અને ભ્રમણા ભાંગતી નથી. હવે આનાથી મોટું દુઃખ કયું કહેવાય એ મને કહો. ભક્તજનો, આ કથા એટલા માટે કરવામાં આવે છે. નિત્ય સ્વરૂપ સ્વામી બહુ સારા વક્તા છે, બહુ સારી કથા કરે છે, એટલા માટે એમને હાર પહેરાવું એમ ના માનશો. જે દાડે એમને માનનું અંગ ચડશે ને તે દાડે હું એમને પણ કહીશ કે નીચે બેસો, ઉપર નથી બેસવાનું. એમને પણ હું કહીશ. લાલજી મહારાજ પણ જો જે દિવસે લાઈન કટ કરીને આગળ વધશે તે દાડે છેડો ઝાલીને કહીશ કે અહીં બેસ, અહીંથી આગળ જવાનું નથી. અને જો જવું હોય તો તું મારો છોકરો નહીં ને હું તારો બાપ નહીં, તારે જ્યાં જવું હોય ત્યાં જા, મારી જોડે નહીં. અમે 5 પાંડવો છીએ. અમે 5 પાંડવો છીએ. અમારા રામશરણજી મહારાજનું કુળ, એ રામશરણજી મહારાજના કુળ, જે રામશરણજી મહારાજને ભગવાને ગઢપુરમાં પોતાના ખોળામાં બેસાડીને જનોઈ આપેલી છે, એનું કુળ છે. અમે એવાના કુળની અંદર પેદા નથી થયા કે જેને ચારિત્ર માટે થઈને સ્થાનને છોડવું પડ્યું હોય. અમે એના કોઈ કુળવાન નથી. અમે તો ધર્મના કુળવા છીએ અને ધર્મના કારણે આજે અમે લડત આપીને કામ કરીએ છીએ. અમે કોઈ વેશ્યાના પુત્ર નથી કે વેશ્યા જોડે સંબંધમાં નથી કે અમે વેશ્યાની સાથેના સંબંધને કારણે ગાદી છોડવા માટે લાયક છીએ એવું કહેનારા અને કે કહેવડાવનારા પણ નથી. તમને આશ્ચર્ય થશે, આ વડતાલની ગાદી ચારિત્ર ભ્રષ્ટની જ્યારે વાત આવી ત્યારે લક્ષ્મી પ્રસાદજીને આ ગાદી છોડવાનો વારો આવ્યો છે. ભગવાને આ ગાદીની પવિત્રતા સચવાવી છે. હવે જો મારા જવાથી ગાદીની પવિત્રતા સચવાતી હોય અને એનો વેલો પાછો આવતો હોય તો પવિત્રતા રહે કે કેમ એ તો સ્વામિનારાયણ જાણે. પૈસાથી જો કામ થતું હોય તો આજે હું તમારી વચ્ચે અહીંયા ન બેઠો હોત, હું આજે જેલના સળિયાની પાછળ હોત, કાં તો ફાંસીએ ચડેલો હોત. તમે સૌ કોઈ જાણો છો ગદાધરાનંદજીનો જે મર્ડર કેસ હતો એમાં પણ મને ફસાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. પણ ભગવાને અમારી પરીક્ષા લીધી છે. પરીક્ષા તો ભગવાનના ભક્તની થાય. નાજા જોગ્યાની જે પરીક્ષા થાય,
ભક્ત ધ્રુવ અને પ્રહલાદની પરીક્ષા થાય. ઝેરના જે કટોરા છે ને એ તો મીરાબાઈને પીવાના આવે, લાડવા ખાનારાને શું છે? વિચાર કરી જુઓ તમે. આ નગ્ન સત્ય હકીકત તમારી સમક્ષ છે. મારી વાત કહેવા હું નથી આવ્યો, હું સારો છું એ કહેવા નથી આવ્યો. હું એટલા માટે આવ્યો છું આજે કે આજે આપણે ભગવાન સ્વામિનારાયણ આપણે ત્યાં પધાર્યા, એનો જન્મોત્સવ છે. હું સ્વામિનારાયણ ભગવાનને માનું છું, એની આજ્ઞાને માનું છું, એના સિદ્ધાંતોને માનું છું. જીવના કલ્યાણનો આ માર્ગ નિષ્કંટક અને નિર્મળ રહે એ સિદ્ધાંતને માનું છું. અને એટલા માટે યાદ્રસી ભાવના તાદ્રસી સિદ્ધિર ભવતી, હું હંમેશા મર્દોની જાનમાં જનારો છું, મર્દોની મૈયતમાં જનારો છું. હું હિજડાઓના સાથમાં કોઈ દિવસ જતો નથી. એ પણ એટલા ટકા છે. મારો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવોઢ સર્વાવિર્ભાવ કારણમ સ રાધા યુધોગ્નેયો રાધા કૃષ્ણ ઇતિ રૂક્ષ્મણ્યો રમ્યો પેતો લક્ષ્મીનારાયણ સહી. આ સર્વોપરી જે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ, એનું ફરજન એ કોઈ દિવસ અધર્મની અંદર ન રહે. અને જો કદાચ આચાર્ય તરીકે બેસવાની કોઈની ઈચ્છા થતી હોય તો અધર્મનો મૂળ કાઢવાનો તૈયારી કરે, એનું મૂળ નીકળી જશે. તમે લખી રાખો. એક ભાઈ મને કે અમે શું કરીએ, અમારા મંદિરમાં આ ભાઈએ 2 લાખ 4 લાખ રૂપિયા દાન આપ્યું છે ને, એટલે અમે શું કરીએ, અમારે દબાવવું પડે છે. મેં એમને જવાબ આપ્યો કે એમણે કેટલા રૂપિયા આપ્યા આ મંદિર રિપેર કરવામાં? 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, બરાબર. મેં કહ્યું એ 2 લાખ રૂપિયા એને પાછા નહીં આપવાના, હું તમને 10 લાખ રૂપિયા આપું. ચાલો, ક્યાંથી લાવી છે મારું મન જાણે છે. સાહેબ સરીખા શેઠિયાની સાખી તો લાલજી મહારાજે તમને કહી દીધી, મારે કઈ જરૂર નથી કહેવાની. પણ મારી ને તમારી શરત એક કે 10 લાખ રૂપિયા હું આપું અને આ જ મંદિરની અંદર બેસીને મારે દારૂની મિજલસ કરવી છે, અહીં આગળ જુગારનો અડ્ડો કરવો છે. હું 10 લાખ રૂપિયા તમને આપું, તમારે રોજ મને 2 કલાક આપવાના, વધારે નહીં. આખો દિવસ તમારો, 2 કલાક મારા. આપશો? મને કે ના બાપજી એવું તો ના કરે. મેં કહું 10 લાખ આપું તોય તમે મારાથી દબાતા નથી, ઓલા 2 લાખ રૂપિયાની અંદર દબાઈ ગયા. મેં કહું ના લાખ શું સમજે તારા મનમાં? મારો પિત્તો ગયો તરત જ. અને હવે પિત્તો મારો અમથો અમથો જાય છે. સત્યનું જ્યાં વાત આવે ને ત્યાં ભલભલાના છાતીના ફાટ્યા બેસી જાય એટલી છે. સખત વાત કરું ને એનાથી જીરવાતી નથી. એક જણ કે અમારે તમારા મંત્રમાં એવી તાકાત નથી. અમારા ઘનશ્યામ સ્વામી કહેતા હતા એક વખત ડભાના અહીંયા યજ્ઞમાં, મારે યાદ તો કરવું પડે પણ અત્યારે સુધરી ગયો. એણે એમ કીધું ડભાના અહીંયા આગળ યજ્ઞ વખતે પારાયણમાં કે આચાર્યના મંત્રમાં એવી તાકાત નથી કે જેથી અમારા કામ ક્રોધ ઇત્યાદિ કે ભસ્મ થઈ જાય. આ એના શબ્દો તો યાદ કરો. તમે બધા અહીંયા આગળ વાર્ષિક પાટોત્સવમાં આવ્યા હશો, જે આપણે પાટોત્સવમાં ભેગા થયા હતા બધા. સુવર્ણ સિંહાસનનો જયારે પ્રસંગ હતો ત્યારની વાત છે. લાલજી મહારાજે સભા વચ્ચે જવાબ આપ્યો કે સિંહણનું દૂધ એ પચાવવા માટે સુવર્ણનું પાત્ર જોઈએ, કથીરનું પાત્ર કોઈ દિવસ કામમાં ન આવે. એણે પોતાની જાતને આજે સુવર્ણમય બનાવી અને આજે પણ એ વાત કરે છે કે નહીં મારી ભૂલ હતી. આજે એણે સુધારો કર્યો અને એક નિષ્ઠાથી એક કામ ઉપર લાગ્યા કે ના આજે મારે આ કરવું જોઈએ. ભમરીનો ચટકારો તો એક જ વખત ભરવામાં આવે પણ એનું અંગ પલટાઈ જાય તો ભમરી થવાય, નહીતર ઈયળ મરી જાય. આ આપણો વચનામૃત શાસ્ત્રનો દાખલો છે. મોડું બોલે એ તો નપુસંગ કહેવું, એ તો આપણું વચનામૃત કહે છે. વિચાર કરી જુઓ ક્યાંથી ક્યાં ગાડી જઈને ઉભી રહે. ભક્તજનો, જો સહેજાનંદ સુજાણ આપણને મળ્યા હોય, આજે આપણે ત્યાં ભગવાનનો જન્મોત્સવ છે એને મનાવીને આપણે જો તૈયાર થયા હોઈએ તો આજે તમને સર્વને ધન્યવાદ ઘટે છે કે જે સ્વામિનારાયણ ભગવાન તમારા અહીંયા આગળ ગામની અંદર પ્રતિષ્ઠા મંદિરની અંદર થઈ અને એ દિવસે સાક્ષાત પધાર્યા અને એ પરમાત્માની નિષ્ઠા રાખી અને તમે ધર્મના માર્ગ ઉપર ચાલવા માટે, મને બોલાવવા માટે નહીં પણ સચ્ચાઈને માટે તમે જે પક્ષ રાખીને રહ્યા, એ જે સુજાન ભગવાન જે તમને મળ્યા છે, સહેજાનંદ સુજાન તમને જે મળ્યા છે, તમારી ભ્રમણા જે ભાંગી ગઈ હતી, એટલા માટે બીજો શબ્દ આવે છે
આજે છે તે આપણે ભગવાન આપણે ત્યાં બતાર્યા છે, તો આપણે આજે સૌને આનંદ છે. વિઘ્ન નાખનારાઓના આંખમાં ધૂળ પડી છે. જે વ્યક્તિ સુપ્રીમ કોર્ટના જે હુકમો છે એનો મનસ્વી અર્થઘટન કરે અને કોર્ટોને ખોટી રીતે છેતરે છે અને ખોટા મને હુકમ લાવે છે, આજે જાહેર સભાની અંદર હું કહું કે એ વ્યક્તિઓ આજે ક્યાં ગયા? આણંદમાં મને હુકમ લાવીને બેઠા, જ્યાં પત્રિકામાં નામ જ લખ્યું નથી કે મહારાજ આવવાના છે. લખ્યું ક્યાંય નામ જોઈ આવો, વાંચી આવો પત્રિકા, આશીર્વાદથી લખ્યું ઓલા બિચારાએ. ત્યારે ત્યાં આગળ મને હુકમ લાવ્યા. તમારી પત્રિકામાં આચાર્ય મહારાજ પધારવાના છે, અમારું નામ લખ્યું હતું, તો એની સામે અરજી એ કરી નથી, ભલે કેવિએટ મૂકી, પણ એનો જો દાવો સાચો હોય, એની માન્યતા સાચી હોય, તો અરજી તો કરવી પડે ને. હજી આજની તારીખ સુધી કરી નથી. એનો અર્થ કે દોગલા નીતિ એમની છે. મનસ્વી હોય જ્યાં ખિસ્સામાંથી પૈસા ખર્ચીને ખરીદાય, ત્યાં મનસ્વી કામ કરવાનો આ મોટો પુરાવો છે. એક જ વ્યક્તિ એક જ અર્થનો, એક જ હુકમના બે અર્થ કેમ કરી શકે? છે કોઈ પાસે ન્યાય? અમારે એ સમજાવવું છે, એટલે અમે ધીરજ રાખીને બેઠા છીએ કે ના, અમારે બીજું કાંઈ કહેવું નથી. સમય આવે, રાજાના માણસો જોડે અમારે વિવાદ નથી કરવો, પણ સત્ય જ્યારે રાજાને સમજાશે ત્યારે વિજય સત્યનો થવાનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જ્યાં સુધી વિજય થાય ત્યાં સુધી ધીરજ રાખવી પડે, એ વાત તો નક્કી. તો ભક્તજનો, આજે હું તમને જે કહું એ એટલું જ તમને કે સત્યનો વિજય છે, માટે દરેક જણ ભગવાનની આજ્ઞાની ઉપર ખૂબ મનન કરીને ચાલજો. ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત આપણા ગામની અંદર છે, આ એનો પ્રત્યક્ષ પુરાવો છે. અને એટલા જ માટે આજનો પ્રસંગ એ સક્સેસફુલ, સફળતાથી, નિર્વિઘ્ને આજે આપણે કરી શક્યા છીએ અને કરીએ છીએ. પૂર્ણતાને આરે પહોંચશે, એમાં કોઈ શંકા વગરની વાત નથી. માટે જે આપણી પાસે આ જે ધરોહર છે, આપણી પાસે જે આ સંપત્તિ છે, આપણી પાસે જે આ નજરાણું આવ્યું છે, એ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ અને આજ્ઞારૂપી જે નજરાણું એ છીનવાઈ ન જાય, એને માટે કટિબદ્ધ થઈને આજના દિવસે ફરી પાછો સંકલ્પ કરજો કે જેથી આવતો ફરી શતાબ્દીના સમય સુધીમાં આખું ગામ એક મત થઈને, એક ભગવાનની આજ્ઞાની અંદર નિષ્ઠા રાખીને બળવાન સત્સંગીનું ગામ બને, બળવાન સત્સંગીઓ થાય અને સંપ્રદાયની અંદર ઉજ્જવલ એનું નામ થાય અને ભગવાન એની અંદર પોતાની પૂર્ણ કૃપા વરસાવે, એવી આપણે સૌએ પ્રાર્થના કરી અને પ્રતિજ્ઞા કરવાની છે. આજે આપણે ભગવાનના સ્વરૂપને સ્વીકારીને વધારે મજબૂતાઈથી આપણે એની આજ્ઞાના પાલન માટેના પાઠ આજે મજબૂત કરવાના છે. ચડી ગયેલી કદાચ કોઈ રખ્યા હોય તો એને ખંખેરીને, તાજગી લાવીને, ચિનકારીને, વળી પાછી પ્રજ્વલિત કરીને, વળી પાછું એને મજબૂત કરીને આપણે આગળ વધવાનું છે. એ આજના આ પ્રસંગનું હાર્દ છે, આ પ્રસંગનો એ ધ્યેય છે. અને એટલા માટે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે જે અમે આ જે વાત તમને સમજાવી, તમને જે વાત તમને કીધી, એની અંદર મનન કરીને તમને યોગ્ય લાગે, ભગવાનના શાસ્ત્રોની સાથેની જો સમન્વય કરીને અમારી વાત ભગવાનના સિદ્ધાંત પ્રમાણેની લાગે તો એને તમે સ્વીકાર કરજો અને ભગવાન એની અંદર તમને ધર્મનું પાલન કરવા માટે તમને સૌને બળ આપે, તમારી સૌની ઉપર કૃપા કરે અને તમારા સૌનું કલ્યાણ કરે, એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. અંતમાં કદાચ વધારે પડતું બોલાયું હોય તો શરીર શુદ્ધિ માટે કાં તો વમન ને કાં તો વિરેચન, આ બે શબ્દ એને માટે આયુર્વેદમાં વપરાયેલા છે. તમને જે માફક આવ્યું હોય એ રીતે ગણી અને એની ઉપર કોઈ દિલમાં, કોઈ મનમાં વધારે પડતું દુઃખ ન કરતા, થોડું થાય તો ભલે થાય, દવા છે એટલે થોડું દુઃખ તો થાય, ઇન્જેક્શનનો ગોદો ખાવો પડે, દુખે તો ખરું, પણ દવા અંદર જાય પછી જ્યારે તાવ ઉતરી જાય ત્યારે એમ થાય કે હાશ હવે સારું થયું મને, પણ એ કરવું પડે. તો એમ સમજીને તમારા હિતની વાત તમને કીધી છે, તો જીવની અંદર ઉતારી
વ્યવસ્થિત મનન કરી અને એને સ્વીકારી અને પોતાના જીવનું કલ્યાણ કરશો. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સર્વ ભક્તજનોનું મંગળ કરે, ચારેય પુરુષાર્થની સિદ્ધિઓ આપે એવી તેમના ચરણમાં પ્રાર્થના સાથે, શુભાશીર્વાદ સાથે, શુભ ભાવના સાથે, શુભ તમારા કાર્યની સફળતા માટે, નિર્વિઘ્ને કાર્યની પૂર્ણતા થાય એ માટે ભગવાનના ચરણમાં વંદન પ્રાર્થના સાથે શુભ